અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જેનો હાઈકોર્ટે ઉધડો લીધો, આજે કોર્ટમાં સાબરમતી નદીમાં થતા પ્રદૂષણ અંગે સુનાવણી હાથ ધરાઈ હતી, જેમાં હાઈકોર્ટે એએમસીનો ઉધડો લીધો. કોર્ટે કહ્યું કે સમય આપ્યા બાદ પણ કોર્પોરેશન દ્વારા કોઈ યોગ્ય કાર્યવાહી ન કરાઈ. વારંવાર સમય આપ્યા બાદ પણ કોર્પોરેશન કોર્ટના આદેશને અવગણે છે અને રોજે રોજ નદી પ્રદૂષિત થઈ રહી છે. અહીં કોર્પોરેશનની નિષ્ક્રિયતા સ્પષ્ટ જોવા મળી રહી છે. કોર્ટે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની મદદ લેવાઈ રહ્યું હોવાના કોર્પોરેશનના નિવેદન પર ટકોર કરી અને એએમસી કમિશનર પર નારાજગી વ્યક્ત કરી. કોર્ટે કીધું છે કે આ જે એફિડેવિટ્સ છે એ ઇનકમ્પ્લીટ છે, સાચી હકીકતો નથી મૂકી અને ગેરમાર્ગે દોરવાની પણ કોશિશ કરવામાં આવી છે એફિડેવિટ્સમાં, એટલે એ એક્સેપ્ટ નહીં કરે આ ચીજો. અને જે ડેટ સુધી આપવાનું હોય, જે રીતે આજે મેટર હતી, તો તમારે એટલીસ્ટ કાલ સુધી કે પરમ દિવસ સુધીનું જે કાંઈ પણ સ્ટેપ્સ હોય એ બધું રેકોર્ડ પર લાવવાની જરૂરત હતી. હવે કોર્ટના પાછલા ઓર્ડરમાં હતું કે 10 તારીખ સુધી એફિડેવિટ ફાઇલ કરવા માટે, પણ એના પછી પણ જે અગર એને સ્ટેપ્સ લીધા હોય 10 દિવસ કે 15 દિવસમાં, તો એ પણ મૂકવાની જરૂરત હતી. એટલે આ મૂકી નહોતી ડિટેલ્સ રેકોર્ડ ઉપર એએમસીએ, એટલે કોર્ટે આજે ખરાબ વ્યૂ લીધો છે.